नहीं थती। તમે આજે ગુજરાતના કોઈ પણ ખૂણે જતા રહો તો ત્યાંના લોકો કહે છે કે ખરેખર ધારાસભ્ય હોય તો ચૈતરભાઈ જેવું। સાચી વાત છે કે ખોટી વાત છે? આજે તમે વિચાર કરો, આજે ભરૂચ જિલ્લામાં તમે જતા રહો, ત્યાં ગાડી કયો ધારાસભ્ય છે તમે ઓળખો છો ખરા? ભરૂચના ધારાસભ્ય, અંકલેશ્વરના ધારાસભ્યનું નામ તમને ખબર છે? આ બાજુ તમે જતા રહો, ડભોઈના ધારાસભ્ય કયા છે ઓળખો છો તમે? પણ આજે એક નાના નાના છોકરાને પણ આપણે પૂછીએ ને, આ ભાઈને ઓળખો છો? તો હું કહે છે આ ચૈતરભાઈ વસાવા છે, અને આ ચૈતરભાઈ વસાવા એ ડેડિયાપાડાના ધારાસભ્ય છે। આજે એમણે એક નાનકડા ગામમાંથી આવી અને આજે એમણે એક નામના એટલી બધી કમાવી છે। કેમ કે આજે ચૂંટાયા પછી આજે 2 વર્ષ એમના પૂર્ણ થાય છે, પણ હંમેશા રાત દિવસ એ એમના પરિવારની પણ ચિંતા કર્યા વગર જે લોકોએ એમને વોટ આપ્યા છે એમની ચિંતા કરી અને આજે એ હંમેશા એ દરેક સમાજ માટે લડતા આવે છે। આજે તમે સોશિયલ મીડિયામાં જુઓ, આજે જ્યાં જુઓ ત્યાં ચૈતરભાઈ ચૈતરભાઈ ચૈતરભાઈ, દરેક ન્યૂઝપેપરમાં જુઓ, દરેક મીડિયામાં જુઓ તો એક જ ચાલે, ચૈતરભાઈ જ ચાલે। થાય છે કે નહીં થતું? આજે ઘણા બધા ધારાસભ્યો એવા છે હે, તો ભાઈ આ ભાઈ જ કમ ટીવીમાં આવે છે, આ ભાઈ જ કમ મોબાઈલોમાં આવે છે, પેપરોમાં આવે છે? આ લોકોની બધાની ઊંઘ હરામ થઈ ગઈ છે। એ લોકોને હવે ચિંતા આવી ગઈ છે। હમણાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ છે, અમે આ રોડ રસ્તા આપણા એટલા બધા ખરાબ છે, આજે કોઈની ડિલિવરી હોય, કોઈ છોકરાએ દવા પી લીધી હોય, કોઈનું એક્સિડન્ટ થયું હોય, આપણા રોડ રસ્તાઓ એટલા સારા નથી, એના લીધે ઘણા બધા લોકો, તમે ડેડિયાપાડાથી રાજપીપળા લઈ જાઓ ને તો એ લોકો રસ્તામાં ડિલિવરી થઈ જાય છે, એ લોકો રસ્તામાં જ મરી જાય છે। મારા ઘણા બધા સાથી મિત્રો જે સરપંચો છે એમના ઘણા બધાના ફોન આવે તો ખામર જતા જતા જ કોઈ મરી જાય હે। અને આજે તમે વિચાર કરો કે આપણો વિસ્તાર નર્મદા જિલ્લો એટલો બધો મોટો છે, આપણાને તમને બધાને 5-5, 10-10 લાખ રૂપિયાના કાર્ડ આપ્યા છે। આયુષ્યમાન કાર્ડ કોની પાસે છે ખરા? તમારે બધા પાસે છે ને? આજે તમે વિચાર કરો, આપણા જિલ્લામાં કઈ હોસ્પિટલમાં આ આયુષ્યમાન કાર્ડ ચાલે છે? ચાલે છે કશે હે? આપણાને બધાને આ લોલીપોપ આપે છે, કોણીએ કોડ ચડાડે, અહીં આપણી જીભ પહોંચવાની નથી હે, બરાબર? 5-5, 10-10 વર્ષથી આ યોજના ચાલે છે। એ લોકોએ હજારો કરોડો રૂપિયાના પ્રોજેક્ટો અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર એ કરી દીધા છે। 3000 કરોડ રૂપિયાનું સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ પણ એમને લગાવ્યું। ત્યાં આખા દુનિયાના લોકો આવે છે, પણ એક આપણા વિસ્તારમાં એક સારી સિવિલ હોસ્પિટલ નથી એ લોકો બનાવી શકતા હે। આજે બરોડા, અહીંથી જો આપણું કોઈ પેશન્ટ આપણે એને બરોડા લઈ જવું હોય તો એમાંથી 90% પેશન્ટો એક્સપાયર થઈને આવે છે હે, 10% લોકો જીવે છે। આજે માંડ ડેડિયાપાડા આપણે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હોય અને સાહેબ કે સાહેબ એને રાજપીપળા રિફર કરી દો ને, તો આપણે શું કહે છે કે સાહેબ આય સારા વધ જતા હોય આય સારા કરી દે, આમાં નાંદત હોતી ત્યાં એવું કહીએ છે કે નહીં કહેતા હે? પણ તે રાજપીપળા બી આપણે જઈએ, એ એક્સિડન્ટ વાળો કેસ હોય કે કોઈ પણ કેસ હોય, એ લોકો પાટાપિંડી કરી અને ડાયરેક્ટ બરોડા રેફર કરી દે છે, કરી દે છે। અને બરોડા જે પણ આપણા લોકો જાય છે એમાંથી 90% લોકો એ લોકો એક્સપાયર થઈ જાય છે। એટલે ખરેખર આપણે બધાએ જાગવાની જરૂર છે। ચૈતરભાઈ, આ અમારી ટીમ, અમે બધા તો પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહીએ છીએ, અમે લડતા રહીએ છીએ। અમારી પર આજે એક ધારાસભ્ય થઈને પણ એ આજે એમના પરિવાર જોડે પ્રજાના પ્રશ્નો ઉઠાવતા એ લોકસભા પહેલા જેલમાં જઈ આવ્યા। આજે અત્યારે અમારા 2-4 દિવસ પર